ગુડ ઇવનિંગ. પ્રેઝ ધ લોર્ડ. સાદની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હા, આપણે બધા આશીર્વાદના બાળકો છે અને એકબીજા પર પ્રેમ કરીને એકબીજાને આશીર્વાદ આપીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ અને બીજાઓને પણ વિશ્વાસમાં મજબૂત બનીએ. ઘણી બધી વાર આપણે એટલા બધા પ્રભુ પર આધારિત હોવા છતાં પણ આપણે જોખમોમાં, મુશ્કેલીઓમાં અને ઘણી બધી એવી બાબતોમાં આપણે આવીને ફસાઈ જઈએ છીએ. ચોક્કસ આપણા પ્રયત્નો બધા જ હોય છે, પણ આપણી બિલીફ એ જે પ્રમાણે વિશ્વાસ કરવો જોઈએ, જોઈને પરિસ્થિતિમાં જે પ્રમાણે વિશ્વાસ કરવો જોઈએ, એ પરિસ્થિતિમાં વિશ્વાસ કરવા માટે આપણે નિષ્ફળ જઈએ છીએ. છે પ્રભુના, સમજો, છે પ્રભુના, પણ પરિસ્થિતિઓમાં ડિસાઈડ કરવા માટે. કેમ કે ઘણી વાર આપણું મન મોટી મોટી બાબતો પર હોય છે કે હું અહીંયાથી આ રાજ્ય છોડીને બીજા રાજ્યમાં જઈશ તો મને સાજાપણું મળશે, અથવા હું આ પ્રમાણે મારા મોંમાંથી બોલીશ, અથવા આ પ્રમાણે મારા માટે પ્રાર્થના કરવામાં આવશે, અથવા હું કરીશ તો સંભળાશે, અથવા ક્ષમા કરજો, આ સનાતન સત્ય છે. એવી મોટી મોટી બાબતો પર આપણું મન અને લક્ષ્ય હોય છે. પણ પ્રભુ જેમની જોવાની રીત અને જેમનું કામ કરવાની રીત માણસોના વિચારોથી હંમેશા અલગ છે. જો એક વખત એક બહુ જ વિશ્વાસી ભાઈ એ એક નદીમાં પર્યટનમાં ગયા હતા. બહુ જ મોટી નદી, જે આપણે સમુદ્ર જેવી કહીએ એવી મોટી નદી. અને એ નદી સમુદ્રના રૂપ જેવી ભયંકર મોટી, જેમાં વહાણો પણ તેમાં આવે. અને નદી કરતાં તેને સમુદ્ર કહેવો એ વધારે સારું છે. અને એ સમુદ્રમાં એ પોતાની હોડીમાં બેઠા હતા અને જે તે હોડીના જે ચલાવનાર હોય ચલાવતા હતા. અને અચાનક હોડીના અંદર કાણું પડ્યું, પાણી ભરાવા લાગ્યું. અને જો પેલો ચલાવનાર વ્યક્તિ હતો એ તરવૈયો હતો. પેલા એમને કહ્યું કે તમે મારી પાસે આવો, આ ટ્યુબ પકડી લો, હું તમને બહાર લઈ જઈશ. તો પેલા ભાઈ, મેં પ્રાર્થના કરી છે, મારો પ્રભુ મને બચાવવા માટે આવશે. પછી જ્યારે વધારે જોખમ દેખાયું તો પેલો જે બોટનો માલિક, ચલાવનાર, એ કૂદી પડ્યો અને ત્યાંથી જતો રહ્યો. હોડી ડૂબવા માટે આવી, ઊંધી થઈ. પેલો ભાઈ થોડા ટોચ પર ગયો કે વહાણ આવ્યું. એટલે પેલા વહાણવાળાએ તેમને કહ્યું કે અમે દોરડું નાખીએ છીએ, તમે આવો, દોરડું પકડી લો, જેથી તમારો બચાવ થઈ શકે. પેલા ભાઈએ ઉત્તર આપ્યો કે મેં પ્રાર્થના કરી છે, મારો પ્રભુ મને બચાવવા માટે આવશે. ત્યારબાદ તમે જુઓ, એ ભાઈ ત્યાં બેસી રહ્યા. બીજી એક નાની હોડી તરીને પસાર થઈ. તેમણે કહ્યું, ભાઈ, બિલકુલ હવે હોડી ડૂબવાની તૈયારી છે, તમે મારી હોડીમાં આવતા રહો, તમે બચી જશો.
હું તમને કિનારે લઈ જઈશ, મારી હોડી મજબૂત છે. તો પેલા ભાઈ પેલાને કહેવા લાગ્યા, મેં પ્રાર્થના કરી છે, મારો પ્રભુ મને બચાવવા માટે આવશે. અને આમ કરતા કરતા તેઓ ડૂબી ગયા અને મરણ પામ્યા. જ્યારે પ્રભુની આગળ ઊભા રહેવાનું થયું અને પ્રભુને કમ્પ્લેન કરી કે પ્રભુ, મેં કેટલો બધો વિશ્વાસ રાખ્યો કે તમે આવશો, મને બચાવશો, પણ ના તો તમે આયા, ના તો તમે મારો બચાવ કર્યો, અને મારું પૃથ્વી પરનું જીવન અકાળે જાણે મારે પૂરું કરવું પડ્યું. હજી મારે કેટલા બધા કામ છે, કેટલા બધા કામ કરવાના હતા, કેટલા બધા આયોજનો હતા. તમારા નામમાં મારે મોટા મોટા પ્રભુ મંદિરો બનાવવાના હતા. તમારા નામમાં મારે ઘણા બધા લોકોને માટે, વિશ્વાસીઓને માટે સંદેશા મારે કહેવાના હતા, તેમને બોધ આપવાનો હતો. તમારી પાસે ઘણા બધા લોકોને મારે લાવવાના હતા. તો પ્રભુ, તમે આ શું કર્યું મારા માટે? પ્રભુ એની સામે જોઈને હસે છે, એને કહે છે કે હું તને શું કહું? તને બચાવવા માટે તારી હોડીનો જે નાવિક હતો એ પૂરતો હતો. પ્રથમ એ તરવૈયો હતો કે જે તને એની પીઠ પર લાદીને એ તને છેક કિનારે લાવી શકતો હતો. બોટ તૂટે પહેલા મેં તારા માટે સગવડ કરી રાખી હતી કે તારો બચાવ થાય, પર તે એને નકાર કર્યો. ત્યાર પછી યાદ કર કે એક મોટું વહાણ આવ્યું, તેમાંથી તેઓએ દોરડું નાખ્યું કે તું એ પકડી લે અને તારો બચાવ થાય. તો એ તે ના પકડ્યું. ત્યાર પછી ફરી એક નાની હોડી તારી પાસે આવી કે જેમણે તને કહ્યું કે તું અમારી હોડીમાં આવતો રહે, અને એમ તારો પણ બચાવ થશે. પણ તે એ પણ ન ચાલ્યું. તમે શું કહેશો? તમે એમ કહેશો મૂર્ખ માણસ કહેવાય. હા વાલા મિત્રો, પ્રભુ આપણી પાસે ઘણી બધી વાર આપણી પરિસ્થિતિઓમાં જુદી જુદી રીતે આવે છે, પણ આપણી દ્રષ્ટિ મોટા મોટા લોકો પર હોય છે, અથવા મોટા મોટા પ્રભુ મંદિરો પર હોય છે, કે મોટા મોટા નામધારી વ્યક્તિઓ પર હોય છે. અભિમાન ન કરતા, પ્રભુની સ્તુતિ કરતા, છેક કેન્યા સુધી ગયેલા લોકો. આ સનાતન સત્ય છે. આજે સેવક નથી રહ્યા કેન્યામાં, અને બીજા એક રાજ્યમાં જઈને પ્રાર્થના કરાવવા ગયેલા એવા લોકો પણ જ્યારે પ્રભુએ અમારી પાસે તેમને મોકલ્યા છે, અથવા અમે ગયા છે, આવ્યા છે, તેઓના માટે પ્રાર્થના કરવાની પ્રભુએ તક આપી છે, તો એ કામો જે ત્યાં નથી થયા, તેઓની પાસે નથી થયા, તે કામો પ્રભુએ અમારી નાની ટીમ દ્વારા પ્રભુએ કરાવ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. આપણું મન મોટી મોટી બાબતો તરફ ન રાખીએ વાલા મિત્રો. નાની જગ્યા છે. ઘણા લોકો અમને કહે છે કે તમારી તો ટીમ નથી, તમે તો 2 જ જણા છો, તમે તો 3 જ જણા છો. અમારે થોડું કામ કરવાનું છે. કામ તો પ્રભુએ કરવાનું છે. કામ તો દેવે કરવાનું છે. ચાહે હું એકલો હોઈશ કે ટીમ સાથે હોઈશ, કામ ઈશ્વર કરવાના છે. અને માટે આપણો ભરોસો ના તો વ્યક્તિઓ પર, પણ આપણો ભરોસો પ્રભુ પર હોવો જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. આવી એક નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં જીવતા ઈશ્વરની આગળ નમી જઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, કે આજે દિવસના અંત ભાગમાં ફરીવાર અમે આવ્યા છે પ્રભુ. અને પ્રભુ ઘણી બધી વાર પ્રભુ અમારું જે વર્તન હોય છે
એના વિશે તમે અમારી સાથે વાત કરી છે. અને પ્રભુ, અમારું વર્તન જાણે મૂર્ખામી ભરેલું હોય છે પ્રભુ. અમે વિશ્વાસુ થઈને પણ પ્રભુ અમે ખોટી બાબતોમાં ફસાઈ જઈએ છીએ. જે પ્રમાણે વિશ્વાસ કરવો જોઈએ એના કરતો, અથવા જે પ્રમાણે વિશ્વાસ દ્વારા અમારે ભરોસો વિશ્વાસ કરવો જોઈએ એનાથી અમે વિરુદ્ધ જીવન જીવીને પ્રભુ અમે તકલીફમાં આવે છે, મુશ્કેલીઓમાં આવે છે, અને ક્યાંક નાશ અમારો થાય છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુ તમે અમને રૂડું જ્ઞાન આપો, બુદ્ધિ આપો, ડાપણ આપો, કે પ્રભુ અમે પ્રભુ દરેક પરિસ્થિતિને સમજી શકીએ અને તમારો હાથ, પ્રેમાળ હાથ, બચાવનો હાથ અમે જોઈ શકીએ પ્રભુ. એવું તમે થવા દેજો. હા પ્રભુ અને રાજાઓના રાજા, આજે પણ તમારો એ હાથ છે પ્રભુ કે જે પિત્તરની આગળ તમે લાંબો કર્યો અને પિત્તરને ડૂબતા બચાવ્યો. આજે પણ અમારા જીવનમાં એ પ્રભુ તમારો હાથ છે એવો અમે વિશ્વાસ કરીએ છીએ કે અમારા જગતના જીવનમાં જો અમે કોઈ પણ રીતે પ્રભુ હતાશ છે, દુઃખી છે, નિરાશ છે, ચિંતિત છે, તો પ્રભુ તમે અમારું રક્ષણ કરો, અમને બચાવો, અને પ્રભુ અમને અમારા જીવનની પરિસ્થિતિમાં તમે ડૂબતા બચાવી લો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ ખાસ પ્રભુ અમારા જીવનોમાં પણ પ્રભુ હવે તમે એ કાર્ય કરાવડાવો પ્રભુ પિતા, કે જે કાર્ય પ્રભુ તમારા છે પ્રભુ, અને જેના દ્વારા અમારા જીવનમાં પ્રભુ અમે સફળ થઈ શકીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, સતત અને સતત તમે અમારી સાથે રહો. અને પ્રભુ જેમ તમે પિત્તરને હાથ આપ્યો અને પિત્તરનો બચાવ થયો, અને જેમ સુંદર નામના દરવાજે પ્રભુ પિત્તરે એ લંગડા માણસને હાથ આપ્યો, એને ઊભો કર્યો પ્રભુ, એમ અમે હવે તમારું કાર્ય કરનારા પણ બનીએ. અમારો બચાવ જે પ્રમાણે થયો, જે પ્રમાણે અમે બીજાઓને પણ બચાવનારા બનીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ તમારાથી દૂર છે પ્રભુ, તેવા લોકો માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કે તેવા લોકો પ્રભુ તમારી પાસે આવે પ્રભુ, અને પ્રભુ તમારો સ્વીકાર કરે પ્રભુ, અને તેમનો આત્મા નાશમાં ન જાય પ્રભુ, એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા, અમારી સેવાઓ દ્વારા પ્રભુ, અને પ્રભુ ઘણા બધા તમારા સેવક સેવિકાની સેવા દ્વારા તેમનો બચાવ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે લોકો પરમેશ્વર પિતા જેમને તમારી સહાય અને મદદની જરૂર છે, જેઓ તમને હાથ મારી રહ્યા છે, તેઓને તમે આજે મળો પ્રભુ, અને તેમનું ભલું થાય એવી પ્રાર્થના કરે છે પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ, અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો, એવું તમે થવા દેજો. તમામ માદા લોકોને અત્યારે તમારી પાસે અમે ખાસ લાવીએ છીએ, કેન્સર જેવા રોગોમાંથી, અકસ્માતમાંથી પ્રભુ, કે જીવલેણ ગંભીર બીમારી કે રોગોમાંથી તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે પ્રભુ, એવી અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ. સાથે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે જે લોકોના હૃદય બંધ થઈ ગયા છે, હૃદય નબળા પડી ગયા છે પ્રભુ પિતા, હૃદય પ્રભુ કૃત્રિમ રીતે કામ કરી રહ્યું છે, ત્યારે પ્રભુ તમારી કૃપામાં તે હૃદયો નવા થાય પ્રભુ, કિડનીઓ નવી થાય, લીવર નવું થાય, જઠરમાં રહેલા પ્રશ્નો દૂર થાય, ફેફસા મજબૂત થાય, આંતરડામાં રહેલો બગાડ દૂર થાય પ્રભુ, કરોડરજ્જુમાં રહેલી જે કંઈ તકલીફો છે એ પણ દૂર થાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જે હૃદયો ધીમા પડી ગયા છે, 20%, 40% ચાલી રહ્યા છે, એ હૃદયો ફરીથી બરાબર કામ કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. લોહીના રોગોમાંથી તમે તેમને સાજા કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ પ્રાર્થના કરે છે જે ઘરોમાં લડાઈ ઝઘડા છે, કોર્ટ કેસ છે, FIR છે, ખોટા તોહમતો છે પ્રભુ, એને પણ તમે પ્રભુ એવા લડાઈ ઝઘડાને પણ તમે દૂર કરીને તમારી શાંતિ સ્થાપજો, અને એ શાંતિ કે જે જગત પામી શકતું નથી, જે તમારી શાંતિ છે એનાથી પ્રભુ તમે તમારા બાળકોને, તમારા લોકોને તમે ભરી દેજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને તમે આશીર્વાદિત કરો પ્રભુ, અને સાથે પરમેશ્વર પિતા જે પ્રભુ
ઘરોમાં પ્રભુ જુવાનોને પ્રભુ લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ, તેમને લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. અને જે લગ્ન જીવનોમાં બાળક ધનના આશીર્વાદની અગત્યતા છે પ્રભુ, તમે તેમને બાળક ધનનો આશીર્વાદ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ અમે જ્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે કે પ્રભુ તમારા બાળકોને જેમને વિદેશ જવું છે તેમના રસ્તા ખુલ્લા થાય, જુદી જુદી પરીક્ષામાં પાસ થાય, IELTSના બેન મળે એવું થવા દેજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ કડવા નામો નીકળી જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરી, તેનો કબજો તેમને મળે એવું તમે થવા દેજો પ્રભુ. જે કંઈ તમારા બાળકોના રોકાયેલા આશીર્વાદો છે, ચાહે નાણાંના રૂપમાં છે, મકાન વેચાવાના રૂપમાં છે પ્રભુ, કે મકાન ખરીદવાના રૂપમાં છે પ્રભુ, એ સગળું શક્ય બને એવું થવા દો પ્રભુ. જેમના મનો પ્રભુ બદલાયા છે, જેમણે માનતાઓ લીધી છે અને પ્રભુ તેમના હૃદયો બદલાયા છે પ્રભુ, અને એક યા બીજી રીતે પ્રભુ તેઓ મુશ્કેલીઓમાં આવી પડ્યા છે પ્રભુ અમુક બાબતોને લઈને, ત્યારે પ્રભુ તમે તેમને સહાય કરજો અને મદદ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહેજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, પાપોની ક્ષમા કરજો, વિધ્રો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધ લોકો, માનસિક રોગીઓની સાથે રહેજો. અને પ્રભુ ફરીવાર નવી સભાનું તો ભજન કરતા લઈ આવજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દીપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.